નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઝડપાયેલા દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીની અધ્યક્ષતા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં મધુસર જીઆઈડીસી સ્થિત બાયોટેક પાર્ક ખાતે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાવલી, મધુસર, ભાદરવા અને ડેસર પોલીસ મથકોના નોંધાયેલા કુલ 42 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ 62,626 બોટલ દારૂ પર બુલડોઝર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ જપ્ત દારૂની કુલ અંદાજિત કિંમત ₹1,76,83,198 જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી વિભાગ તેમજ ચારેય પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન, મંજુસર પોલીસ સ્ટેશન, ભાદરવા પોલીસ સ્ટેશન તથા ડેસર પોલીસ સ્ટેશન, 4 પોલીસ સ્ટેશનના ટોટલ 42 ગુનાના કુલ દારૂના નંગ 62,626 જેની કુલ કિંમત છે ₹1,76,83,128 જે દારૂને આજે માનનીય જે એસડીએમ સાવલી સાહેબની અધ્યક્ષ સ્થાને અને નશાબંધીના અધિકારીની હાજરીમાં તથા સંલગ્ન પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની હાજરીમાં આજે જે એસઓપી પ્રમાણે દારૂનાશ કરવામાં આવેલ છે.